તમારા બાળકોને ખાસ ને ખાસ બતાવજો એવી મારી નમ્ર વિનંતી છે. લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો. તમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળશે. તમે ખાસ ને ખાસ સમજાવજો. આપણે આવી વાંચી 32મી વાર્તા. અન્યાય સામે લડત. અન્યાય સામે લડત. અને વાર્તાનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. લેખક છે મહર્ષિ વેદ. કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. અને વાર્તાનું નામ છે અન્યાય સામે લડત. કેવું સરસ મસ્ત છે જો સ્થળ. અને તિખાર સંધ્યા તમે તમારા બાળકો સાથે તમે પણ બોલજો, તમારા બાળકોને પણ બોલાવજો એવી મારી નમ્ર વિનંતી છે. ખાસ ને ખાસ તમે ફેમિલીમાં, મારી વાર્તા છે એ સંયુક્તમાં ફેમિલીમાં ટીવીમાં તમે સર્ચ કરશો ભાનુબેન દિલીપભાઈ ફળદુ તો આવશે. અને તમે એમાં સાથે મળીને સાંભળજો. એથી કરી અને બાળકોને, મોટાને, નાનાને બધાને સારા વિચાર મળે એવી મારી નમ્ર વિનંતી છે. તમને ટીવીમાં સર્ચ કરશો તો ટીવીમાં પણ આવશે. એથી કરીને કોઈ દિવસ તમારા બાળકો છે એ અવળે રસ્તે નહીં જાય અને એને સારા વિચાર મળશે અને સારા સંસ્કાર મળશે. ખાસ ને ખાસ મારી નમ્ર વિનંતી છે. વાર્તા છે અન્યાય સામે લડત. કેવું સરસ જો. અન્યાય સામે લડત. વલ્લભભાઈમાં નાનપણથી જ નિડરતા, હિંમત અને આખા બોલા પણ હતું. એ પોતે નાનપણથી આખા બોલા હતા. જે કાંઈ ખોટું થાય તો એ બધાની સામે કહી દેતા. અન્યાય સામે ઝઝૂમવાનું ત્યારથી જ એમના લોહીમાં હતું. અન્યાય થતો હોય એની સામે લડવાનું નાનપણથી જ એના લોહીમાં હતું. અને સરદારીના ગુણો પણ એમને પહેલેથી જ હસ્તગસ્ત હતા. સરદારીના ગુણો પણ એમના પહેલેથી જ હસ્તગસ્ત હતા. નડિયાદની હાઈસ્કૂલમાં એ ભણતા હતા. નડિયાદમાં તે ભણ્યા હતા. ત્યારનો એક પ્રસંગ છે, એટલે કે નાનપણનો પ્રસંગ છે. 6ઠ્ઠા ધોરણમાં એક શિક્ષક બહુ કડક અને નેતરની સોટીનો છૂટથી ઉપયોગ કરતા હતા. એટલે છોકરાઓથી કાંઈ ભૂલ થઈ જાય તો એને નેતરથી ખબરતા અને એને મારતા. તો છોકરાઓને જેમ તેમ દંડ આપતા. તેને જેમ તેમ દંડ આપતા. એ વલ્લભભાઈથી જોવાયું નહીં. વલ્લભભાઈને થયું કે આનો તો કંઈક ઈલાજ કરવો પડશે, આનો ઈલાજ કંઈક જોઈએ એમ એને મનમાં વિચાર્યું. તેથી તેમણે પોતાનો વર્ગ તો તરત જ ખાલી કરાવ્યો. પોતાનો વર્ગ તરત જ ખાલી કરાવ્યો. અને પણ બપોરની રજામાં આખી નિશાળના છોકરાઓને ભેગા કરી હડતાલ પડાવી. અને બધા બાળકો છે રિસેસમાં ભેગા થાય ને ત્યારે ભેગા કરી એને હડતાલ પડાવી. કોઈ વિદ્યાર્થી શાળામાં ન જાય એટલા માટે બરોબર ચોકી ગોઠવી. જો ફરતી બાજુ એને વિદ્યાર્થી સ્કૂલમાં ના જાય એની એને ચોકીદારી ગોઠવી દીધી કે હા હવે આપણે કંઈક કરવું જોશે. વિદ્યાર્થીઓને બેસવા માટે એક ધર્મશાળાની ગોઠવણી કરી. વિદ્યાર્થીઓને બધાને ધર્મશાળામાં બેસાડી દીધા અને ત્યાં જઈ એને એકઠા કર્યા ધર્મશાળામાં. એટલે હડતાલ 3 દિવસ ચાલી. છેવટે હેડ માસ્ટરે સમાધાન કર્યું. હડતાલ વલ્લભભાઈએ 3 દિવસ હલાવી અને છેવટે હેડમાસ્ટરે સમાધાન કર્યું. અને કોઈને ખોટી રીતે અથવા તો વધારે પડતી શિક્ષા નહીં થાય
તેની તમે બાંહેધરી આપો કે તમે કોઈને ખોટી રીતે શિક્ષા નહીં આપી એવી અમને બાંહેધરી આપો એમ. શું પેલા શિક્ષકોને બધાને હેડમાસ્ટરને બાંધે છે અને પછી એ લોકો આગળ વધે છે કે તમે એમ કહો કે હવે આ પછી બીજી વાર અમે આવું નહીં કરીએ. જો એમાં છોકરાઓને આ બધાને મારે છે ને સોટીથી, તો એનાથી છોકરાઓ હેરતાઈ જાય છે અને ભણતા પણ બંધ થઈ જાય છે કે મારે સ્કૂલે નથી જવું, મને મારા સર ખીજાશે એમ કરી અને એના મગજમાં ઠોસી જાય છે. તો આવી શિક્ષા કરતા હોય તો એની સામે અન્યાય અને લડત કરવી જ જોઈએ એમ. જેમ વલ્લભભાઈ કેવી હતી એવી રીતના બાળકોએ પણ કરવી જોઈએ કે ખોટી રીતે કોઈને શિક્ષા ન કરે શિક્ષક. હા, તમે એને ખીજાવો, એને કોઈ એને 5 વાર વધારે લખવા આપો, એકવાર સ્કૂલે કદાચ એને નિશાળે લેસન ન કરી આવે તો એને બીજી રીતે શિક્ષા આપો. પણ આવી રીતે એને ઢોરની ઘોડે મારે તો છોકરું બેબાકડું થઈ જાય અને એને ભણવામાં રસ ના રહે, એ સ્કૂલે જવાની એના મા બાપને ના પાડે કે મારે તો સ્કૂલે નથી જવું, મને મારા ટીચર ખીજાય છે, તો એને ભણવા પ્રત્યેથી નફરત થઈ જાય છે. એટલે આવી જ રીતના વલ્લભભાઈએ એની સામે લડત કરી અને હેડમાસ્ટરને પણ એને ઝૂકવું પડ્યું કે હા, બીજી વાર આવી ભૂલ નહીં થાય એમ કરી એને શિક્ષાને. તો આ રીતે જો બાળકોને તમારે કહેવાનું કે જો તારા શિક્ષક, તારા ટીચર બહુ તને ખીજાતા હોય, મારતા હોય તો તારે અમને ઘરે આવીને અને એની સાથે પ્રેમ તરીકે રહેવાનું. દીકરી હોય દીકરો હોય કે તારે ખોટી રીતે હેરાન કરે તો તારે બીવાનું નહીં, ઘરે આવીને અમને કહેવાનું. તો માવતર ત્યાં જાય એને ઠપકો આપે. હંમેશા છોકરું બી જાય તો ભણતું નથી. બીજા એક શિક્ષક ચોપડીઓ, કાગળ, પેન્સિલ, નોટબુક વગેરેની ફેરફાર કરતા અને વર્ગના એક વિદ્યાર્થી આ બધી જ વસ્તુઓ પોતાની પાસેથી જ ખરીદે એવી ફરજ પણ પાડતા અને છોકરા એમાં વસ્તુ વેચતા હતા. તો છોકરા એની પાસેથી ખરીદે એવી એને પ્રેક્ટિસ પાડતા હતા. જો આ તો વલ્લભભાઈએ ન્યાય કર્યો અને આવી રીતના એની સાથે લડ્યા. નકર જે બાળક છે એને જેને માર્યું હતું સોટીથી, એ બાળકને ભણવાથી સાવ નફરત થઈ જાય. એ રીતના મારો જ બાબો છે, મારા બાબાને ભણતરમાં એને રસ હતો પણ એને પણ એના ટીચરે સ્કૂલમાં સોટીથી માર્યોથી પછી એને નફરત થઈ ગઈ ભણવામાં અને જરાય રસ નથી, મારે ભણવું જ નથી મમ્મી કે એને સાવ ઉઠી ગયો. આવી રીતના બાળકો છે ને એનાથી હિંમત હારી જાય. કોઈ દિવસ બાળકોને મરાય નહીં ને મારે તો એની સામે લડત લડવાની. પણ કોઈ પણ શિક્ષક હોય હંમેશા એને તમે પ્રેમથી સમજાવો. એની ભૂલ થાય તો તમે કહો, એના માતા પિતાને વાત કરો, જાહેરાત કરો કે તમારો બાળક આવી રીતના આમ કરે છે, એને કહો, એને ફરિયાદ કરો, પણ આ રીતે તમારે મરાતું નથી. વલ્લભભાઈને કાને આ વાત આવી એટલે તેમણે વિદ્યાર્થીઓની પાસે એ શિક્ષકનો એવો જ બહિષ્કાર કરાવ્યો અને કે આખરે પેલા શિક્ષકને પોતાનો વેપાર છોડી દઈ નમતું આપવું પડ્યું. તેને શિક્ષક પોતાનો વેપાર છોડી દઈ નમતું આપવું પડ્યું. જો શિક્ષકે પણ નમવું પડ્યું. હંમેશા બાળક સાથે આપણે ફ્રેન્ડ તરીકે રહેવાનું. પછી દીકરી હોય દીકરો હોય, હંમેશા કે જો ફસાણો હોય, કોઈના ભાઈબંધ દોસ્તો સાથે ફસાણો હોય, કોઈ દોસ્તારી હોય ને અવળે રસ્તે મળી ગયો અને અવળે રસ્તે ચડાવતો હોય તો બાળકને એવી શિખામણ આપવાની કે બેટા તું બહાર જા, તારે શું થાય છે શું નથી થતું એ તારે બધું જ અમને જાણ કરવાની અને તારે મૂંઝાયા વગર અમને કહેવાનું કે અમે તને ક્યાંય તને દુઃખ થાય એ રીતે અમે સામાવાળા નહીં કહે, અમે એની સાથે લડશું નહીં, અમે એની સાથે ઝઘડશું નહીં, પણ તમે પ્રેમથી એને સમજાવશું કે તારી હારે આવું ન થાય અને અવળે રસ્તે છોકરું ન થાય. આપણું ક્યારેક છોકરું અવળે રસ્તે હોય છે તો ઘણા છોકરા ફસાવી દે છે અને એને અવળે રસ્તે લઈ આવે છે અને એને ફ્રેન્ડ તરીકે લેવાનું. પછી દીકરી હોય કે દીકરો હોય, કોઈ બી હોય, કે એ આપણે બહારની વાત બધી કરવી જોઈએ. બાળક
આપણું બાળક છે, બારે શું થયું છે, શું નથી થયું, સાંજે આવીને આપણે બધું કહેવું જોઈએ. તો લાઈક કરજો, શેર ના કરો તો કાંઈ નહીં, લાઈક ના કરો તમે ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે.